એઆઈસીસી ગ્લોબલ પ્રેઝેન્ટ્સ ગ્લોબલ ગુજરાતી વટથી ગુજરાતી. જ્યારે ગ્લોબલ ગુજરાત કે ગ્લોબલ ગુજરાતીની વાત કરતા હોઈએ ત્યારે એના ફાઉન્ડેશનમાં આવે છે એજ્યુકેશન. અને એજ્યુકેશનને, વડોદરાના એજ્યુકેશનને ગ્લોબલ કેવી રીતે બનાવી શકાય એની વાત કરવા માટે આજે ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સિપલ ડોક્ટર શ્રીરામ તોલીવાલ. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર એક્સેપ્ટિંગ આર ઇન્વિટેશન એન્ડ થેન્ક યુ ફોર કમિંગ હિયર. Thank you for having me here on this very important theme, Global Gujarati, Vardhi Gujarati. ક્યાં બાત હે સર. સર, તમે આટલા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન્સ કર્યા હશે અત્યાર સુધી, તો તમને એવું લાગે છે કે ગુજરાતી પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ્સ એ બિઝનેસને એજ્યુકેશન કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોય? To some extent it is right. Okay. અને ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. 1987માં જ્યારે હું ગુજરાતમાં આવ્યો, જી. મારા વિદ્યાર્થીઓની નોટબુકમાંથી પબ્લિક ઇશ્યુઝના ફોર્મ નીકળતા હતા જ્યારે હું ચેક કરતો હતો. એટલે ધી એલર્ટનેસ એન્ડ કોન્શિયસનેસ ટુવર્ડ્સ બિઝનેસ ઇન ધી માઇન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ ઓફ ગુજરાત is great, and probably that is the reason why they get settled in career so fast. Right. But things are changing. હવે career orientation અને એજ્યુકેશન પ્રત્યેનો એમનો અભિગમ પણ બદલાઈ રહ્યો છે. અને જે વટ એજ્યુકેશનથી ગુજરાતીઓમાં આવે છે, કદાચ એનો અહેસાસ પણ એમને થઈ ગયો છે. એટલે થિંગ્સ આર ચેન્જિંગ, બટ ધ કોર વેલ્યુ સ્ટીલ રિમેન્સ ધ સેમ. સો ગુજરાતીઝ તો પહેલેથી જ એન્ટરપ્રાઇઝિંગ છે અને એવા એવેન્યુ શોધતા જ હોય છે કે જેમાં વધારે કંઈક કોઈ બિઝનેસ મળે કે કોઈ આઈડિયા મળે કે એમાં કેવી રીતે આગળ વધી શકીએ. પણ આજે જો આપણે ગુજરાતની ઓન ધ હોલ વાત કરીએ, ગુજરાતના અપ્રોચની વાત કરીએ, તમને લાગે છે કે ગુજરાતનો અપ્રોચ ગ્લોબલ છે એઝ અ સ્ટેટ ઓર એઝ અ સિવિલાઇઝેશન ઓર એઝ પીપલ? એજ્યુકેશનની દ્રષ્ટિએ વાત કરું તો નહીં. ઓકે. પણ બીજી બધી પ્રવૃત્તિઓની વાત કરીએ તો કદાચ ગુજરાત ઇઝ ધ સ્ટેટ દેટ ઇઝ અહેડ ઓફ મેની અધર સ્ટેટ્સ of the country. Because whatever trends and patterns and new things and the growth and the development, whether it is in the field of business, industry or even education, Gujarat tries to keep pace with global standards, global definitions of growth, development. એટલે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ગ્લોબલ બનવાનો પ્રયત્ન વહેલા કરતો હોય છે. એજ્યુકેશનમાં સમહાવ એટલું નથી દેખાતું, પણ એજ્યુકેશન પણ હવે થોડુંક પિકઅપ કરી રહ્યું છે. તો ગુજરાતીઝ આર બિકમિંગ મોર એન્ડ મોર ગ્લોબલ, અને એ લોકો વોકલ ફોર લોકલની જગ્યા વોકલ ફોર ગ્લોબલમાં માને છે. બહુ જ સાચી વાત છે સર. અને એકચ્યુઅલી ગુજરાતીઝની વાત કરીએ ને તો સર, મેં હમણાં જ એકાદ એપિસોડમાં એક ઉદાહરણ આપ્યું હતું કે પોર્ચુગીઝ જ્યારે આવવાના હતા ત્યારે એમને એક ગુજરાતી લઈ આવ્યા હતા ભારતના કાંઠે. એનાથી પણ જૂની એક વાત એ છે કે જે હરપ્પન સિવિલાઇઝેશન કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની આપણે વાત કરીએ છીએ, ધોળાવીરાની વાત કરીએ છીએ, લોથલની વાત કરીએ છીએ, ત્યાં બીડ્સ બનતા હતા અને એ બીડ્સ મેસોપોટેમિયા સુધી જતા હતા. એન્ડ ધીસ ઇઝ એટલીસ્ટ 4000 years ago. આઈ મે બી થોડુંક આમ તેમ ડેટમાં કદાચ કોઈ ત્રુટિ હોય, પણ એકચ્યુઅલી એવું છે. એટલે વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં પણ એ વ્યાપાર ચાલતો હતો અને એ આપલે ચાલતી હતી. એટલે ગુજરાતી પહેલેથી જ કે આ પ્રદેશ પહેલેથી ગ્લોબલ રહ્યો જ છે. બટ કમિંગ બેક ટુ ધીસ ડિસ્કશન, જો સ્ટુડન્ટ્સની હું વાત કરું સર, તો છેલ્લા એકાદ દસકામાં સ્ટુડન્ટ્સની જે ચોઇસીસ છે એમાં કોઈ ડિફરન્સ તમને જોવા મળ્યો છે કે જે લાઇન પ્રિફર કરે છે કે જે સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ પ્રિફર કરે છે? ઇઝ ધેર અ ચેન્જ દેટ યુ હેવ સીન? Yes, the students have started going for non-traditional things. Traditional courses કરતા non-traditional coursesમાં હવે વિદ્યાર્થીઓ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. અને એક જમાનામાં જે એન્જિનિયરિંગ અથવા મેડિકલ, આ જે બે મોસ્ટ સોટ આફ્ટર બ્રાન્ચીસ કે લાઇન્સ હતી, હવે they have no more remained the popular lines as far as the career choices are concerned. And even sports as a career, Gujaratma, it has picking up and it has taken a strong root.
એન્ડ નવા કોર્सेस જેનાથી લાઈફમાં નોકરી અથવા ધંધો વહેલો શરૂ થઈ શકે, સેટલ વધારે જલ્દી થઈ શકીએ અને થોડાક ગેઇનફુલ પ્રોસ્પેક્ટ્સ જ્યાં દેખાતા હોય એવા કોર્सेस અને એવા સ્ટડીઝના એવેન્યુઝ પણ સ્ટુડન્ટ્સ હવે એક્સેપ્ટ કરી રહ્યા છે એવું દેખાય છે. એટલે ધ ટ્રેન્ડ હેઝ બીન ચેન્જિંગ એન્ડ ઇટ વિલ કીપ ચેન્જિંગ ફર્ધર. મને યાદ છે થોડાક સમય પહેલા જ જ્યારે કોઈ બોર્ડના રિઝલ્ટ્સ આવ્યા હતા ત્યારે લોટ ઓફ સ્ટુડન્ટ્સ આર નાવ ઓપ્ટિંગ ફોર લિબરલ આર્ટ્સ કે આર્ટ્સ કે કોમર્સ. જે પહેલાં એવું હતું કે ભાઈ જે બ્રાઇટ સ્ટુડન્ટ્સ હોય 70થી ઉપર ટકા આવે એટલે સાયન્સ જ લે 11માં. હવે એવું નથી રહ્યું. હવે એ ટ્રેન્ડ પણ ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. સો આઈ થિંક દેર ઇઝ અ ચેન્જ કમિંગ અને એની જરૂર પણ હતી. વડોદરાની સર વાત કરું તો बड़ौदा ने આપણે ग्लोबल કેવી રીતે બનાવી શકીએ? ये शहर को हम ग्लोबल कैसे बनाएं? आपके क्या विचार है? बड़ौदा संस्कार नगरी के नाम से जाने जाना वाला गुजरात का मुख्य शहर है. एमएस यूनिवर्सिटी यहाँ की अपने आप में एक साख रखने वाली यूनिवर्सिटी है. जी. और बड़ौदा को ग्लोबल, खास करके अगर मैं शिक्षा की दृष्टि से अगर बात करूं जी. तो उसके लिए हमारे यूनिवर्सिटीज़ को, हमारे इंफ्रास्ट्रक्चर को, हमारे शिक्षकों को थोड़ा आधुनिक और ख़ास करके विदेशी यूनिवर्सिटीज़ के एट पार अपने आप को लाना पड़ेगा. इंफ्रास्ट्रक्चर के मामले में हम लोग अभी भी काफ़ी पीछे हैं. इंडस्ट्रीज़ के साथ टाई अप जो कनेक्ट बिटवीन द प्रोफेशनल कोर्सेज एंड द एप्लीकेशनल वर्ल्ड, एक बहुत बड़ा मिसिंग लिंक है जो विदेशी यूनिवर्सिटीज़ में नहीं दिखाई देता. उसकी वजह शायद हम लोग एक बहुत बड़े मास को डील करते हैं. वॉल्यूम ऑफ स्टूडेंट्स दैट वी डील इज़ वेरी बिग. इंजीनियरिंग को लेकर के बात करूं तो जब मैं पढ़ा करता था, आई बिलोंग टू नागपुर, there were only 2 engineering colleges. Now there are about 100 engineering colleges. Oh. तो इंडस्ट्रीज़ के साथ जो इंस्टीट्यूट्स का कनेक्ट होता था, इट यूज टू बी वेरी वास्ट एंड वेरी फ्रिक्वेंट, क्योंकि एक छोटे वॉल्यूम के साथ इंडस्ट्री को डील करना पड़ता था. तो इस प्रश्न को अभी भी उसका एक मुख्य उत्तर ढूंढना बाकी है. अगर हमको ग्लोबल स्टैंडर्ड्स को एक्सेप्ट करने की दिशा में अगर बड़ौदा को आगे ले जाना है तो द कनेक्ट बिटवीन द एजुकेशन एंड द इंडस्ट्रियल वर्ल्ड इज समथिंग दैट नीड्स टू बी डन एट ए वेरी लार्ज स्केल. और उन तमाम मापदंडों को जो हमसे बेहतर हैं उनको हमारी शिक्षा का, हमारे कार्यक्रमों का हिस्सा बनाना पड़ेगा. तब जाकर के हम एटलीस्ट शिक्षा के क्षेत्र में अपने आप को ग्लोबल बना पाए हैं, ऐसा हम कह पाएंगे. तो ये कुछ शुरुआती जो मुझे कठिनाइयाँ दिख रही हैं उनकी मैंने चर्चा की. वैसे तो किसी भी काम की शुरुआत के बाद ही हमें और क्या कठिनाइयाँ आएंगी उसके बारे में जानकारी प्राप्त होती है. परंतु मोटे तौर पर टू स्टार्ट विद दीज आर द 2 प्रॉब्लम्स दैट आई फील शुड बी एड्रेस्ड so as to at least come closer to the global levels of standards in education if we are thinking to. Have we begun working in that direction? We have. Okay. We have, because see, the rejection in fact teaches you a lot of things. So if you fail to keep pace with the requirements of the world, you are rejected and you cannot. आप अपनी भूतकाल के बारे में ज़्यादा उसका उपयोग करके, उसका गुणगान करके उसकी औकात बढ़ा देते हैं. You are always judged by your current form. युवराज सिंह 2011 में he was man of the series in that World Cup, and prior to that in 2007 or 8 2020 World Cup he hit Chris. Yes, and good, he was the most costliest player in IPL auction in 2016. And 2019 he was not bought even for 1 crore. Point is कि you are always judged by your current form.
तो अभी आप क्या कर रहे हैं, इवन इफ यू आर ए बिग गन ऑफ द पास्ट, but if you do not keep performing consistently to be able to in contention and in favor among the students in terms of demand and in terms of the sought after courses, you are rejected, and rejections in fact teach you a lot. તો बहुत बहुत ઉમદા વાત કી સર આપને કે જે કરંટ ફોર્મ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભૂતકાળ ભલે ગમે તેટલો ભવ્ય હોય, અને એ બરોડાની સર હું જો વાત કરું તો શિક્ષણ નગરી તરીકે એને સ્થાપિત કરવામાં સર સયાજીરાવ ગાયકવાડ ધ થર્ડનો બહુ જ મોટો હાથ છે. સિંહ ફાળો છે એવું કહીએ તો ચાલે, કારણ કે એમના નામથી જ તો યુનિવર્સિટી બની. એ જમાનામાં એમણે ગર્લ્સ એજ્યુકેશનને કમ્પલસરી બનાવ્યું હતું. એ સમયમાં કે જ્યારે જે આ જાતપાત હોય છે એટલું બધું હતું કે ઘણા એવા લોકો હતા કે અમે આ જાતિને નહીં ભણાવવા જઈએ તો બીજી જાતિના ટીચર્સ ઊભા કરીને ત્યાં એમણે મોકલ્યા. એ સમયમાં બળદગાડામાં બરોડા સ્ટેટના ગામે ગામમાં બળદગાડામાં પુસ્તકો જતી હતી. રોટેટિંગ લાઇબ્રેરી ફ્રી ઓફ કોસ્ટ. એ બળદગાડું આવે, ધારો કે તમારે ત્યાં મંગળવારે આવ્યું, તમારે એક બુક લઈ લેવાની, નેક્સ્ટ મંગળવારે આવે ત્યારે બુક મૂકવાની અને બીજી બુક લેવાની. આ એક જે ગ્લોબલ કોન્સેપ્ટ છે, આવો ક્યાંય પહેલાં નથી થયું. અને એ ઐતિહાસિક ધરોહર પર આપણે બેઠા છીએ. બટ લાઈક સર રાઇટલી સેડ કે એ આપણો ભવ્ય ભૂતકાળ છે, પણ વર્તમાનનું શું અને ભવિષ્યને કેવી રીતે આપણે એનો સામનો કરીશું એ સમજવું પણ એટલું જ જરૂરી. સર, વેરી વેરી નાઇસલી સેડ, વેરી બ્યુટિફુલી પુટ. નાઉ લેટ મી કમ ટુ ધ કરંટ ટાઈમ્સ. હેઝ કોવિડ ચેન્જ ધ ઇન્ડસ્ટ્રી? એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં કોવિડના કારણે ઇમ્પેક્ટ કેવા અને કેટલા આવ્યા છે? COVID has changed world a lot, and education sector also has not remained untouched. It is very much affected, and online education ની જો વાત કરું તો it was option because it was the only option available when we were suffering from those COVID lockdowns, complications and lockdowns. એજ્યુકેશનમાં માસ પ્રમોશન્સ પણ થયા, પરીક્ષા વગર વિદ્યાર્થીઓ પાસ થયા. એ પણ એક જે ઇમ્પેક્ટ છે હવે દેખાશે. સૌથી મોટો ફેર જે હું જોઈ રહ્યો છું એ વિદ્યાર્થીઓની વૃત્તિમાં આવી ગયો છે. ઓકે. સ્ટુડન્ટ્સ હેવ સ્ટાર્ટેડ ટેકિંગ ધ થિંગ્સ ઇઝી. ઓકે. અને ઓફલાઈન પરીક્ષાઓની જગ્યા ઓનલાઈન પરીક્ષાની માંગણી, પછી ઓફલાઈન એજ્યુકેશન હવે ધીમે ધીમે જ્યારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે પણ વિદ્યાર્થીઓ થોડાક ઓફલાઈન ક્લાસીસમાં આવવા માટે એટલો ઉત્સાહ નથી બતાવી રહ્યા. એટલે કોવિડ એક સ્લોડાઉન, જેમ ઔદ્યોગિક મંદીની વાત આપણે બધા કરતા હોઈએ છીએ, એક શૈક્ષણિક મંદી પણ મને દેખાઈ રહી છે. સાયકોલોજીકલ ધીમા પડી ગયા. યસ યસ, અને એ સ્વાભાવિક છે. પણ હવે ધીમે ધીમે મને લાગે છે કે પીપલ વિલ કમ આઉટ ઓફ ધોઝ કમ્ફર્ટ ઝોન્સ વેરી કમ્ફર્ટેબલી એન્ડ વિલ બી બેક ટુ ધી પ્રી કોવિડ લેવલ્સ વેન ઇટ કમ્સ ટુ એજ્યુકેશન. સર, તમે ક્લાસરૂમમાં સ્ટ્રિક્ટ હોવ છો સ્ટુડન્ટ સાથે? જ્યારે તમે ઇન્ટરેક્ટ કરતા હો, ડીલ કરતા હો, ત્યારે તમે બહુ સ્ટ્રિક્ટ હો છો કે lenient હો છો કે? ના, હું થોડોક સ્ટ્રિક્ટ વધારે, પણ 60-40 બ્લેન્ડ. કારણ આઈ મીન આજની જનરેશનમાં માત્ર સ્ટ્રિક્ટનેસથી પરિણામ નથી મળતા, અને ફ્લેક્ઝિબલ પર્સન, ખાસ કરીને પરિણામલક્ષીતા અને પરિણામ મેળવવાની દ્રષ્ટિએ સામ દામ દંડ ભેદ. એટલે આઈ યુઝ ધી બ્લેન્ડ. સર કે સ્ટુડન્ટ્સ? अच्छा, आपको ऐसा लगता है कि जो करंट एजुकेशन सिस्टम है उसमें कोई एक चेंज, इफ आई से दैट इफ यू कुड ब्रिंग वन चेंज, व्हाट कुड दैट बी? विद्यार्थियों का एटीट्यूड. ओके. बिकॉज विदाउट द एटीट्यूड no education can produce the result it is supposed to produce. તો એટીટ્યુડ ચેન્જ, ફિલોસોફી ચેન્જ, આ બે વસ્તુઓથી ઓટોમેટિકલી જે ડિસિપ્લિન આવી જોઈએ. ડિસિપ્લિનનો અર્થ डांसिंग विद द क्लॉक इज नॉट द डिसिप्लिन. डिसिप्लिन का मतलब होता है कि there is a time for everything, there is a space for everything, there is a consistency for everything, there is a cycle, repetition cycle for everything. तो आजकल because of distractions and because of so many other distracting things around, it has become difficult for a student to stay focused. અને
એ જે લોસ ઓફ ફોકસથી જે નુકસાનો થઈ રહ્યા છે એને કાબૂમાં લેવા કંટ્રોલમાં રાખવા એક મેચ્યોરિટી લેવલ વિદ્યાર્થીઓમાં આવે અને વિદ્યાર્થી મેક ટેકનોલોજી દેર સ્લેવ રાધર દેન બિકમિંગ સ્લેવ ટુ ધ ટેકનોલોજી Is very important. આ બધી વસ્તુઓ એક સારા અભિગમથી એક સારી શિસ્તથી અને એક સારી ફિલોસોફીથી શક્ય છે એટલે આ જો ત્રણ વસ્તુ ઉપર તો ધ્યાન મૂકવામાં આવે તો ધી એજ્યુકેશનનો પર્પઝ મેળવવા માટેની આખી પ્રક્રિયા બહુ સરળ બની જશે वेरी ट्रू सर आई थिंक बहुत सरस सवाल हो तो एक बार सर के लिए जोरदार तालियां हो जाए बिकॉज नाउ ऑल माई सीरियस क्वेश्चंस आर ओवर सो सर आपने जैसे कहा था कि आप नागपुर से हैं तो नागपुर तो ऑरेंज का शहर माना जाता है सर ये सवाल मैं आपसे पूछना चाहता हूँ और कोई भी नागपुर का अगर ये देख रहा है तो प्लीज़ इसका जवाब आप कमेंट सेक्शन में लिखिएगा कि सर ये ऑरेंज जो वर्ड है वो फ्रूट पे से कलर का नाम हुआ है या कलर पे से फ्रूट का नाम हुआ है इतनी मामूली सी बात की गहराई में मैंने कभी जाने की कोशिश नहीं की क्योंकि बाल्यकाल से ही मुझे आम के आम और गुठली के दाम वाली फिलॉसफी पर काम करने की ट्रेनिंग मिली है तो मैंने जहाँ संतरे खाने के लाभ प्राप्त होते थे वहाँ संतरे खाए हैं और जहाँ ऑरेंज कलर का लाभ लेना उचित था वहाँ उसका लाभ लिया है लाभ लिया और हम ऑरेंज तो- कलर की कुर्सी पे ही बैठे हैं પણ આ Yes. વિચારવા જેવો कलर પ્રશ્ન છે कलर की वजह से फ्रूट है या फ्रूट की वजह से कलर है किसी को नहीं पता और ये मायने भी नहीं रखता क्योंकि जब दोनों लाभ अगर आपको प्राप्त होते हैं तो ओके उसकी तह तक जाने में कोई मतलब नहीं है सो नाउ आई एम गोना आस्क यू सम क्विक क्वेश्चंस जिसका आपके पास बिल्कुल वक्त नहीं दूंगा मैं सोचने का आपको इमीडिएटली मुझे रिस्पॉन्ड करना है ओके माय फर्स्ट क्वेश्चन टू यू आपके रोल मॉडल कौन है मेरे मेरे रोल मॉडल मेरे पिताजी हैं माय फादर क्या बात है आप जब कॉलेज में थे तो बंक किया करते थे नहीं परंतु बंक करने वाले लोगों के साथ सहयोग भी करता था मैं घर वापस लौट जाता था अगर कॉमन बंक का प्रोग्राम मेरे सामने वो प्रस्ताव आता था तो मैं घर वापस लौट जाता था आपकी कॉलेज की कैंटीन के एसवीआईटी की कैंटीन जो है उसकी फेवरेट आइटम क्या है आपकी समोसे अच्छे मिलते हैं ऐसा विद्यार्थी कहते हैं मैंने तो कभी चखे नहीं परंतु व्हाट इज दिस सर आपकी कॉलेज की कैंटीन में आपको अब ये जितने अगर एसवीआईटी के स्टूडेंट्स देख रहे हैं ये आपकी जिम्मेदारी है सर को समोसे आपको कैंटीन के खिलाने हैं जब भी आप सर से मिले तब ठीक है ना सर आपका फेवरेट स्पोर्ट्स पर्सन सुनील गावस्कर ओह ओके योर फेवरेट एक्ट्रेस श्रीदेवी ओके वासद के पास मही नदी है जहाँ जिसके पास में एसवीआईटी का कैंपस है ये मही नदी की विड्थ कितनी है सर ये थोड़ा डिफिकल्ट सवाल है परंतु फ्यू हंड्रेड मीटर्स वाह, सही है सर क्योंकि मुझे भी नहीं पता इसका जवाब तो अच्छा मही जो नदी है उसमें कछुए ज्यादा है या मगरमच्छ ज्यादा कछुए ज़्यादा है ठीक है आप बोल रहे तो होंगे क्योंकि मैंने तो देखे नहीं ओके सर आजकल जो भी स्टूडेंट्स हैं सब इंस्टाग्राम पे फेसबुक पे वगैरह पे बहुत सब यू नो एक्टिव होते हैं आप अपने स्टूडेंट्स का जो रील्स हैं वीडियोस हैं फोटोज हैं कभी कुछ देखते हैं बिल्कुल देखता हूँ क्योंकि स्टूडेंट्स को खुश रखने के लिए हमें उन तमाम चीज़ों की जानकारी रखनी पड़ती है जिनमें वो आजकल व्यस्त हैं क्योंकि हाँ। अदरवाइज वो आपको त्रस्त करते हैं तो एसवीआईटी के स्टूडेंट्स खास ध्यान रहे आपकी जितनी भी रील्स हैं सब सर देख रहे हैं हाँ तो ध्यान रखना सर माय फाइनल क्वेश्चन इस शहर को दो नामों से जाना जाता है वडोदरा और बड़ौदा आपको कौन सा नाम ज्यादा पसंद है और क्यों मुझे वडोदरा नाम ज़्यादा पसंद है क्योंकि आधिकारिक रूप से रखा गया नाम है और वो स्पेल आउट करने में भी बड़ा इजी है क्योंकि वडोदरा अगर आप जब कहते हैं तो इट इज़ VADODARA अदरवाइज अर्लियर લોકો બરોડા કહેતા તો સ્પેલ આઉટ કરવામાં પણ Easy. યસ Okay, all right. So that is Dr. Sriram Toliwal, Principal of Sardar Vallabhbhai Patel Institute of Technology, Vasad. AECC Global Presents Global ગુજરાતીના આ એપિસોડમાં તમને મજા આવી હશે મને ખાતરી છે અને એસવીઆઈટીના સ્ટુડન્ટ્સ ખાસ સરને તમે વધારે ક્લોઝલી એમને ઓળખી શક્યા કે જાણી શક્યા એમના વિચારો સમજી શક્યા હશો એવી મારી અપેક્ષા છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઇફ યુ હેવ એની આઈડિયા સજેશન્સ કોમેન્ટ્સ પ્લીઝ લેટ અસ નો
थैंक यू. एईसीसी के इस પ્રયાસ કા मैं स्वागत करता हूँ Thank you, sir. कि ग्लोबल गुजराती અને વટથી ગુજરાતી और खास करके इस कार्यक्रम को लेकर के जो एजुकेशनिस्ट और एमिनेंट पर्सन्स ऑफ बड़ौदा के लोगों को यहाँ आमंत्रित करके उनके विचारों को जान करके आप ग्लोबल गुजराती को वाकई ग्लोबलाइज करने का जो प्रयत्न कर रहे हैं उसकी मैं प्रशंसा करता हूँ, उसकी दाद देता हूँ. धन्यवाद. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર કમિંગ. એઈસીસી ગ્લોબલ વડોદરાના બ્રાન્ચના હેડ મિસ્ટર શ્રેયસ જોશી, એમને વિનંતી કરીશ કે તેઓ આવીને એક ટોકન ઓફ અપ્રિસિએશન ડોક્ટર તોલીવાલને પ્રેઝન્ટ કરે. શ્રેયસભાઈ પ્લીઝ કમ.